હોય તો તમે ગ્રસ્તી છો મારા બાપ. ઉન્નતિ કરો, પણ એ ઉન્નતિને જોડે જોડે મા બાપનો આશીર્વાદ જો તમને મળે, જે તમે કાર્ય 1 મહિનામાં કરવાના હોય એ કાર્ય તમે 10 દિવસમાં પૂરો પાડી શકો છો. કેમ કે આશીર્વાદ એને કહેવાય. કોકનો આશીર્વાદ લેવું એ બહુ સહેલો નથી. કેમ કે આત્માને જીતવું પડે સામે વાળાની, અને એ અંતે આત્મામાં કે બેટા સુખી થા તો જ આપણે બધી પ્રાપ્ત થાય. એમે જાવંતજીએ કીધું કે તમને પાણી શોધવું હોય, તરસ લાગી છે તો જાઓ. હનુમાનજીને કીધું, કેમ કે ભાઈ જે જેનો કામ છે એને માર વડીલ હોપી શકે. એક ભાઈ એન્જિનિયર છે, એક ડોક્ટર છે, એક ખેડૂત છે. અગર ખેડૂતનું કામ આવ્યા અને કોક વડીલને પૂછવા ગયા અને એ વડીલ ડોક્ટરનો તો ન કીધું માર જઈને ઓલો હાળ હાકી આવશે કે ડોક્ટરને કેવું એને હાળ હાકી આવે, એ ખેડૂતને સીન છે. એટલે કોને પાસે કેટલી તાકાત છે એ જાવંતજીને ખબર છે. અને એ જાવંતજી પોતે હનુમાનજીને કહે છે કે હનુમાન, હવે આપણી સેના વ્યાકુલ થઈ છે, કાંઈક પાણીની વ્યવસ્થા કરો. એમાં હનુમાનજી પોતે પ્રભુ શ્રી રામચંદ્રજીને યાદ કરીને એક ટેકરા ઉપર ચડ્યા છે. અને એ ટેકરા ઉપર ચડીને ચારો તરફ જ્યારે નજર દોડાવી તો એક પહાડની કંદરામાંથી પારેવા ઉડી ઉડીને જઈ રહ્યા છે. ઈ ગુફાને અંદર તે પારેવાઓ નીકળતા જોયા તો હનુમાનજીને વિચાર કર્યો કે પંખી ત્યાં જ હોય જ્યાં પાણી હોય. એટલે હનુમાનજી ઈ ગુફાની અંદર બધાને લઈને ગયા છે. અને ઈ ગુફાની અંદર એક તપસ્વી તપસ્યા કરી રહી છે. હવે એ તપસ્વીની જોઈ તો બધા ત્યાં સ્થિર થઈ ગયા છે. કેમ કે સાધુ અવજ્ઞા એમે પછી રામના દૂતો ન કરી શકે. એ તપસ્વીનું નામ હતું સ્વયંપ્રભા. એ સ્વયંપ્રભા તપસ્યા કરી રહી હતી. ત્યાં અંગદજીએ પ્રણામ કરીને એની રજા લીધી છે અને પોતાની જે વ્યથા છે એ વ્યથા કીધી છે કે અમે થાકી ગયા છીએ, અમે વ્યાકુલ થઈ ગયા છીએ. અમે કેટલા દિવસથી ફરતા 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 આવ્યા પણ કોઈ જગ્યાએ પાણી મળ્યા નથી. સ્વયંપ્રભાજીએ પૂછ્યા કે કોઈ વાત નહીં, અહીંયા પહેલે તમે પાણી પીવો, તમારી થાક ઉતારો, પછી શું કાર્ય કરવા માટે નીકળ્યા છો એ મને તમે પછી કહો. આ એક સંતનો બહુ સારો મહિમા છે. સંત એને જ કહેવાય જે સામે વાળાની આત્માને શાંત કરી બતાવે. હવે દાખલા પૂરતી તમે કોઈક આશ્રમે ગયા હોય, મહાત્મા બેઠા હોય અને એ મહાત્મા તમને કે બેટા હારો થયો તું આવી લે કોદાળી લે તો આ થોડો ખાડો કરવો છે, તો તમને શાંતિ મળશે. હા, સંત એને કહેવાય કે સંત આવી સંસારી આવ્યા અને બેઠા, ચરણને પગે લાગ્યા અને બેઠા. સંત એને પહેલા તો એની વ્યથા સાંભળશે. બેટા ચા પાણી પીવું છે, જમ્યા? અગર એ બધી તરતે નિવૃત્ત હોય તો છેલ્લે પૂછશે કે બેટા કઈ કામકાજ હોય તો કે. અગર એની જે કઈ વ્યથા દુઃખ હોય એ સાંભળી લે, એનો રસ્તો કરી આપે. પછી અગર કોઈ સંતનો કામ અટકતો હોય ને તો સંત પછી એને કે પછી એની વ્યથા દૂર કર્યા બાદ મે સંત એને કે બેટા અહીંયા એક ખાડો કરવાનો હતું, તાર પાસે ટાઈમ હોય તો કરતો જાજે. એને કહેવાય સંત. એવી રીતે સ્વયંપ્રભાજીએ બધાને પહેલે જલપાન કરાવ્યા છે. આદેશ કર્યો છે અહીંયા જેટલા ફળ ફૂલ છે તમે ખાઈ શકો છો. અને બધે શાંત થઈ ગયા. શાંત થયા બાદ સ્વયંપ્રભાજીને સામે બેઠ્યા છે. સ્વયંપ્રભાજીએ એટલું કીધું કે તમે રામકાજ કરવા માટે નીકળ્યા છો ને? કે હા માં.
અમે પ્રભુ શ્રી રામજી કા કામ કરવા માટે નીકળ્યા છીએ ત્યારે સ્વયં પ્રભાએ કીધું કે જે તે સામે જાનકીજી છે હું અહીંયાથી જોઈ શકું છું, પણ તમે ત્યાં જાતા જાતા સમય નીકળી જાય એના કરતા તમે એક કામ કરો, આંખે બંધ કરો અને આંખે બંધ કરીને તમે હરિગુણ ગાઓ, હું તમને તપોવંતે ઈ સ્થાન ઉપર પહોંચાડી દઉં કે જે દિશામાં માતા જાનકી છે ઈ જગ્યા ઉપર બધા બેઠી ગયા છે અને આંખો બંધ કરી છે, પ્રભુ શ્રી રામજીની ધૂન લગાડી છે, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય આ બાજુ આપણા બધા ભગવાન શ્રી રામના સેવકો રામધૂન લઈ રહ્યા છે અને માતા સ્વયં પ્રભાજી બધા સૈનિકો સહે હનુમાનજી, જાવંત, નીલ, અંગદ અને સમુદ્ર के किनारे पहुंचाड़ी दे છે।